નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે। ભટાર આંબેડકર નગર વિસ્તારની તેમણે મુલાકાત લીધી। વિસ્તારના ઘર દુકાનમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે, ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાન અંગેની તેમણે માહિતી મેળવી હતી। અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવાની તેમણે ખાતરી પણ આપી છે। ત્યારે હર્ષ સંઘવી હાલમાં સુરતમાં મુલાકાત લઈ રહ્યા છે અને જે લોકો અસરગ્રસ્તો છે તેમની મુલાકાત લઈ રહ્યા છે। હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે। ભટાર આંબેડકર નગર વિસ્તારમાં હર્ષ સંઘવી લોકોની વચ્ચે છે અને લોકોના ખબરઅંતર પૂછી રહ્યા છે। કઈ રીતે તેમને જે પણ મુશ્કેલીઓ નડી હતી તે બાબતે તેમની સાથે રહીને અને તેમની જે મુશ્કેલીઓ જાણવાનો પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસે। ચેતન, હાલમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે। ગઈકાલે પણ તેમણે મુલાકાત લીધી હતી અનેક વિસ્તારોની। આજે પણ તેઓ ભટાર આંબેડકર નગર વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે। શું વધુ માહિતી? જી બિલકુલથી સુરત શહેરમાં જે રીતે એક જ દિવસમાં 14 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો, જેને કારણે સુરત શહેરમાં 70%થી વધુ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। અંદાજિત 10 થી 12 ફૂટ જેટલા જે પાણી છે તે સુરતના પર્વત પાટિયા, ગીતાનગર સહિતના વિસ્તારોમાં ભરાયા હતા। 3 દિવસ સુધી પૂરના જે પાણી છે તે પાણી રહ્યા હતા અને આખરે જે છે તે પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે રાજ્ય સરકારે જે સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં ખૂબ જ ગંભીરતા લીધી હતી। શરૂઆતના સમયે મુખ્યમંત્રી દ્વારા પણ સમીક્ષા બેઠક જે છે તે કરવામાં આવી હતી અને બાદમાં જે છે તે 500 કરોડ સુધીનો જે ખર્ચ છે તે ખાડીમાં ખર્ચ કરવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેમના દ્વારા પણ અસરગ્રસ્ત જે વિસ્તારો છે તેમના મુલાકાત લેવામાં આવી હતી। બાદમાં મોડી રાતે પણ એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ જે અધિકારીઓ છે તે આ બેઠકમાં જે હાજર રહ્યા હતા। જે કેશ ડોલની જે વ્યવસ્થા છે તે કઈ રીતે કરી શકાય તે અંગે પણ મહત્વનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો। હાલમાં પણ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભટાર ખાતે આવેલા આંબેડકર નગરના સીધા દ્રશ્ય છે, જ્યાં આંબેડકર નગરમાં અંદાજિત 5-6 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા હતા। હાલમાં પણ આપ જોઈ શકો છો જે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે તમામ વિગત જે છે તે આપી રહ્યા છે। સાથોસાથ એની સાથે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પણ હાજર છે। કયા પ્રકારનો જે દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, કેટલું નુકસાન ગયું છે તે અંગે વિગતવાર જે માહિતી છે તે માહિતી આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાના અધિકારી જે છે સમગ્ર જે માહિતી છે તેનાથી માહિતગાર કરાવી રહ્યા છે અને સાથમાં કયા પ્રકારની અહીં પરિસ્થિતિ હતી, શું આયોજન થવું જોઈએ ભવિષ્યમાં આ પૂરની પરિસ્થિતિ ફરીથી ના સર્જાય તે માટે શું કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। જી ચેતન, જે રીતે હાલમાં હર્ષ સંઘવી તમામ જે વિસ્તારો છે સુરતના તેની મુલાકાત લઈ રહ્યા છે, સૌથી મહત્વની વાત એ છે કે અધિકારીઓ જે રીતે માહિતી આપી રહ્યા છે હર્ષ સંઘવીને, તે માહિતી જો તેમની પાસે પહેલેથી હોય તો તેમણે પહેલેથી કેમ કોઈ એવા ઉપાયો ન કર્યા કે જેના કારણે વધુ વરસાદ પડે તો લોકોને મુશ્કેલી ન સર્જાય? જી મિથુન, હાલમાં તો આપ દ્રશ્યો જોઈ શકો છો, જે કેશ ડોલ છે તે આપવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને સુરતના ભટાર આંબેડકર નગરથી જે કેશ ડોલ આપવાની શરૂઆત થઈ ગઈ છે। જે દુકાનો અને જે ઘરો છે તેમાં પાણી ભરાઈ ગયા હતા અને તમામ જે લોકો છે તેમને જે સરસામાન છે તે પણ પલળી ગયો હતો। લોકોની હાલત ખૂબ જ ખરાબ બની ચૂકી હતી। ત્યારે આપ જોઈ શકો છો નાયબ મુખ્યમંત્રી દ્વારા તમામ જે લોકો છે તે લોકોને હાલ કેશ ડોલ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો તેમની સાથે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પણ તેમની સાથે જોડાયા છે। ક્યાંક કે ક્યાંક જે એક કમિટીની રચના કરવામાં આવી છે, આ કમિટી દ્વારા સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે ખાસ કરીને વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક કે ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીના પાપે લોકોએ ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સુરતમાં પર્વત ગામ, લિંબાયત, ખરવાસા અને અહમદ સહિતના તમામ જે વિસ્તારો છે તેમાં 8-10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, દુકાનોમાં સરસામાન પલળી ગયો હતો, જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। જેને કારણે ખુદ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મેદાને ઉતર્યા છે। ગત મોડી રાતે પણ તેઓ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા હતા અને તમામ લોકોના જે પ્રશ્નો છે તે પ્રશ્નો સાંભળ્યા હતા। ત્યારે આજે વહેલી સવારથી જ આપ જોઈ શકો છો ફરી તેઓ મેદાનમાં ઉતર્યા છે અને ભટાર આંબેડકર નગર ખાતે જે કેશ ડોલ આપવાની જે કામગીરી છે તે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। જી આભાર ચેતન માહિતી આપવા બદલ। તો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભટારના આંબેડકર નગર વિસ્તાર છે ત્યાં અસરગ્રસ્તોને કેશ ડોલ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં અમને જે
રોકડા રૂપિયા એટલે કે કેશડોલ આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેમના ઘરમાં જે નુકસાન થયું છે તેના માટે જવાબદાર કોણ? કારણ કે જો પહેલેથી જ વ્યવસ્થા કરવામાં આવી હોત તો ગઈ વખતે પણ જે મુશ્કેલી પડી તે જ પ્રકારની મુશ્કેલી પણ આ વખતે પડી છે, કારણ કે સુરતમાં પાણી ભરાય છે પરંતુ તેનો નિકાલ થતો નથી. એટલે કે અધિકારીઓ માત્ર દાવા કરે છે પરંતુ તે દાવા સદંતર પોકળ સાબિત થાય છે. હાલમાં તો જે ડેપ્યુટી સીએમ છે તે તમામ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને આગળ જતા લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે પણ તેમણે અધિકારીઓને સૂચના આપી છે. નિર્માણ થયું હતું ત્યારબાદ આપ જોઈ શકો છો નાયબ મુખ્યમંત્રી જે છે તે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને તમામ જે લોકો જેમના ઘરો અને દુકાનમાં પાણી ભરાઈ ગયા હતા તેમને કેશડોલ આપવાની શરૂઆત થઈ ગઈ છે. આપ જોઈ શકો છો તેમની સાથે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પણ હાજર છે. આ તમામ એવા લોકો છે જેઓ ભટારના આંબેડકર નગરમાં રહે છે અને તેમના ઘર અને દુકાનમાં 5-5 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા હતા. તમામ લોકોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવા વારો આવ્યો છે. ત્યારે આપ જોઈ શકો છો જે અધિકારીઓ છે તે અધિકારીઓની હાજરીમાં જે કેશડોલ છે તે અહીં આપવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે મોડી રાતે પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કેશડોલ કઈ રીતે આપવી, કેટલી ચૂકવવી તે અંગે પણ મહત્વનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી નાયબ મુખ્યમંત્રી જે છે તે ભટાર ખાતે આવી પહોંચ્યા હતા અને કેશડોલ આપવા માટે પણ અહીં તેઓ આવી પહોંચ્યા છે. સમગ્ર વિસ્તાર આપ જોઈ શકો છો. અહીં આ એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધુ ખાડીપુરની અસર જોવા મળી હતી. મોડી રાતે પણ પૂરગ્રસ્ત જે વિસ્તાર છે તેની મુલાકાત લેવામાં આવી હતી. લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. શું લોકોના પ્રશ્નો હતા તેવા તમામ જે પ્રશ્નો છે તે પ્રશ્નો તેઓ દ્વારા લખવામાં આવ્યા હતા અને અધિકારીઓને સ્પષ્ટ અને સૂચના આપવામાં આવી હતી કે ખાડીપુર ઉતરે એટલે આ જે તે વિસ્તાર છે તે જે તે વિસ્તારમાં સફાઈ જે છે તે સફાઈ તાત્કાલિક કરવામાં આવે. આપ જોઈ શકો છો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે કેશડોલ આપી ચૂક્યા છે અને મહત્વની વાત છે કે હાલ તમામ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે અને તમામ જે ગરીબ લોકો છે તે ગરીબ લોકોને મળી રહ્યા છે. મહત્વની વાત છે કે આ તમામ લોકો જે છે તે લોકોને રાત્રિ દરમિયાન જે છે તે મળ્યા હતા. તેઓના જે મુખ્ય જે પ્રશ્ન છે તે પ્રશ્ન પણ સાંભળવામાં આવ્યા હતા. હાલ સ્થાનિક જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર પણ તેમની સાથે જોડાયા છે. 800થી વધુ જે પરિવાર છે તેમને 800 રૂપિયાની જે સહાય છે તે કરવામાં આવી છે. અંદાજિત 9100 પરિવારનું સર્વે પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે વધુ સહાય માટે ટીમ પણ બનાવવામાં આવી છે. ઇન્ચાર્જ અધિકારીને સહાય પહોંચાડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે કોમર્શિયલ જે નુકસાન થયું છે તેનો પણ સર્વે કરવામાં આવ્યો છે. 58 જેટલી કોમર્શિયલ વિસ્તારને સર્વે કરાયો છે. બાકી રહેલાનો પણ જે સર્વે છે તે વહેલી તકે કરવામાં આવશે. ઝડપી વીમા પ્રક્રિયા માટે પણ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં આપ જોઈ શકો છો જે પાણી છે તે પાણી પણ પૂરતું મળી રહે અને ડીજીવીસીએલ દ્વારા જે તમામ જે અધિકારીઓ છે તેમની સાથે પણ મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં પણ પાણી નથી ત્યાં પહોંચાડવાનો આદેશ આપ્યો છે. सबके घर घर तक जो आ रहे हैं, आप आपके डॉक्यूमेंट और जो कोई मांग रहे हैं वो डॉक्यूमेंट जमा कराना और घर दीठ सबको मिलेगा. और कोई भी तकलीफ हो तो कल सुबह मैं वापस आने वाला हूँ यहाँ पे मिलूंगा. जिसका नहीं हुआ होगा वो मुझे मिल सकता है, ठीक है, कोई चिंता मत करना. लेकिन जो परिवार उनके घर में रह रहे हैं उनके लिए ये सहाय है. तो घर घर में आ रहे हैं तो आप मदद करना. जो डॉक्यूमेंट चाहिए, जो कुछ चाहिए, एक आधार कार्ड चाहिए वो दे लेना, जिससे जल्दी से काम आपका खत्म हो जाए. और थोड़ा साफ रखने में मदद करना क्षेत्र को. सभी लोग काम कर रहे हैं, आप लोग भी थोड़ी थोड़ी मदद साथ में करिए. और घर घर में अभी आ रहे हैं लोग तो आप घर पे रह के सबको सर्वे में मदद करिए और जल्दी से आपका काम पूर्ण करवाइए, ठीक है. सर जी बाहर रहता हुआ बाहर रहता है. તો હર્ષ સંઘવી લોકોની વચ્ચે પહોંચ્યા છે અને ભટારમાં જે આંબેડકર નગર છે ત્યાં સૌથી વધુ અસરગ્રસ્ત લોકો થયા હતા. તેમને કેશડોલ આપવામાં આવી અને તેમને જરૂરી સાધન સામગ્રી પણ આપવામાં આવી હતી. ત્યાં લોકોને પણ
હર્ષ સંઘવી કહી રહ્યા હતા કે હાલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તમે પણ તેમાં સહભાગી થજો અને વહેલી તકે આ મુશ્કેલીમાંથી આપણે બહાર આવીશું, કારણ કે જે રીતે પૂરના પાણી અહીં આવ્યા હતા અને જેના કારણે ઘણા લોકો તેનાથી અસરગ્રસ્ત થયા.